નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભથવાડા ટોલનાકા પાસે દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ, ₹72.59 લાખનો મુદ્દામાલ જપ્ત। પીપલોદ પોલીસ સ્ટેશન વિભાગના ભથવાડા ટોલનાકા પાસે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી ટ્રકમાંથી પ્લાસ્ટિકના બબલ રોલની આડમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો। પોલીસે કુલ 12,523 બોટલો સાથે અંદાજે કુલ ₹52.29 લાખનો પ્રોહી મુદ્દામાલ જપ્ત કર્યો હતો। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રોહી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે એલસીબી ટીમ સક્રિય હતી। આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ભથવાડા ટોલનાકા નજીક વાહન ચેકિંગ દરમિયાન MP09GH4159 નંબરની અશોક લેલેન્ડ ટ્રકને રોકી તપાસ કરી હતી। તપાસ દરમિયાન ટ્રકના પ્લાસ્ટિક બબલ રોલની આડમાં દારૂ છુપાવીને લઈ જવાતો હોવાનું સામે આવ્યું હતું। પોલીસે ટ્રકમાંથી લંડન પ્રાઇડ માઉન્ટ 6000 બિયર અને મડોવેલ સહિત વિવિધ બ્રાન્ડનો દારૂ કબજે કર્યો હતો। આ કેસમાં મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી નાગરસિંહ બલ્યાબસિંહ ગેહલોત ઉંમર 28ને ઝડપી પાડી તેના વિરુદ્ધ પીપલોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાવ્યો હતો। પોલીસે દારૂ ઉપરાંત ટ્રક, મોબાઈલ ફોન અને અન્ય સામાન મળી કુલ ₹72.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। પાટવી ગુજરાતી ન્યૂઝ દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખભાઈ મંસોરી, પીપલોદ।